10 પાઠ 9 વન અને વન્યજીવ સંસાધન વિશે આપણે ભાગ 1 ની અંદર ચર્ચા કરવાની શરૂઆત છે એ કરી હતી. ભાગ 1 ની અંદર આપણે પ્રસ્તાવના, જંગલોનું જે વર્ગીકરણ છે એ ઉપરાંત માલિકી, વહીવટ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના જે પ્રકાર છે એની ચર્ચા છે એ આપણે કરી હતી. ઉપરાંત આપણે નિર્વનીકરણ એટલે કે જંગલ વિનાશ જે થઈ રહ્યો છે એની પાછળ ક્યાંક નહીં ને ક્યાંક માણસની જે પ્રગતિ છે એ જવાબદાર છે, માણસની વિકાસ યાત્રા છે એ જવાબદાર છે, એના વિશે આપણે વિગતવાર છે એ ચર્ચા છે એ કરી હતી. ત્યાર પછીનો જે આજના જે ટોપિક છે, ભણવાના મુદ્દા છે, એમાં નિર્વનીકરણની અસરો, વન સંરક્ષણ અંગેના ઉપાયો, વૈવિધ્યસભર વન્યજીવ અને લુપ્ત થતું વન્ય જીવન વિશે આજે આપણે ચર્ચા છે એ ભાગ 2 ની અંદર કરવાની છે. તો શરૂઆત કરીએ તો આપણે નિર્વનીકરણની જે અસરો છે એ જોઈએ. નિર્વનીકરણની જે અસરો છે એ વ્યાપક રીતે અનુભવાય છે. પૃથ્વીના કોઈ પણ છેડે જઈએ તો જંગલ વિનાશની જે અસરો છે, દાખલા તરીકે આપણે જે અનુભવીએ છીએ કે ઉનાળાની અંદર સખત તાપ પડે છે, ચોમાસાની અંદર સખત વરસાદ પડે છે કે સાવ વરસાદ છે નથી પડતો, તો આ જે વસ્તુ છે એ થવાનું કારણ છે આ જંગલોનો આડેધડ, વૃક્ષોનો આડેધડ છે એ નાશ છે, નિકંદન છે, એની પાછળનું એક કારણ છે. તો આ નિર્વનીકરણની જે અસરો છે એ વ્યાપક રીતે અનુભવાય છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા છે એ વધે છે. આપણે જાણીએ છીએ અને વિજ્ઞાનમાં તમે જોયું છે કે વનસ્પતિ છે, વૃક્ષો છે, એ પોતાના શ્વસનની અંદર કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ છે કરે છે અને ઉચ્છ્વાસ રૂપે ઓક્સિજન છે એ છોડે છે, જેનાથી માણસનું છે એ ઉલટું છે. માણસ છે પોતાના શ્વાસોશ્વાસની અંદર ઓક્સિજન છે એ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ છે એ મુક્ત કરે છે. તો આ વૃક્ષોનો આડેધડ નાશ થવાને કારણે આ કાર્બન ડાયોક્સાઇડનું જે પ્રમાણ છે પૃથ્વી પર વધતું જાય છે, એટલે કે વાતાવરણની અંદર આ કાર્બન ડાયોક્સાઇડ છે એ વધે છે. ઉપરાંત જે મોટા મોટા કારખાનાઓ છે, મિલો છે, એ ધુમાડા સ્વરૂપે આવા જે હાનિકારક વાયુઓ છે એ પૃથ્વીના વાતાવરણની અંદર છોડે છે. એના કારણે આવા જે કાર્બન ડાયોક્સાઇડ છે એની માત્રા છે એ વધે છે. હરિતગૃહ પ્રભાવની એટલે કે ગ્રીન હાઉસ ઇફેક્ટની અસરો વધારે ઘેરી બને છે. ગ્રીન હાઉસ ઇફેક્ટો એટલે શું? તો કે પૃથ્વી છે એની ઉપર જે સૂર્યની જે ગરમી આવે છે એ પૃથ્વીના વાતાવરણની આજુબાજુ બનેલા જે વાયુઓના સ્તર છે એ પૃથ્વી ઉપરથી પાછી છે જવા દેતા નથી. એના કારણે પૃથ્વીનું જે તાપમાન છે એ જળવાઈ રહે છે. જો ગ્રીન હાઉસની ઇફેક્ટ છે વધારે પ્રભાવી બની જશે તો આવા જે વાયુઓનું સ્તર છે, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, ઓઝોન, ઉપરાંત મિથેનનું જે લેયર છે એ તૂટી જશે. એના હિસાબે પૃથ્વી ઉપર જે આ ગરમી છે એનું પ્રમાણ છે સતત વધી જશે. એના કારણે પૃથ્વી ઉપર છે ગરમી છે સતત વધતી જાય છે. એનાથી વિરુદ્ધ જો પૃથ્વીની જે ઉપર આવા વાતાવરણની અંદર જે આવા સ્તરો છે વાયુઓના, એની ઉપર જો ગાબડું પડતું જશે તો જે પૃથ્વી ઉપર જે વાયુઓ છે પાછા અવકાશની અંદર જતા રહેશે. એના હિસાબે પૃથ્વી ઉપરનું જે તાપમાન છે સતત વધી જશે, એટલે કે જે પૃથ્વી ઉપર છે એ પૃથ્વી આખી થીજી જશે. તો આ જે છે એને ગ્રીન હાઉસની ઇફેક્ટ છે કહેવામાં આવે છે. વૃક્ષોનું આચ્છાદન દૂર થતાં માટીના ધોવાણથી ખેતી ફળદ્રુપતાની સમસ્યા છે એ વધે છે. એક મિનિટ. વૃક્ષોનું આચ્છાદન છે એ દૂર થતાં
માટીના ધોવાણથી ખેતી ફળદ્રુપતાની સમસ્યા છે એ વધે છે. આપણે આગળના પીરિયડની અંદર જોતા હતા કે વધારે વૃક્ષો છે વાવીએ તો જમીનનું ધોવાણ છે એ અટકે છે, પણ આડેધડ વૃક્ષના નિકંદનને કારણે વૃક્ષો છે ઓછા થતા જાય છે, એટલે માટીની ઉપર જે પકડ છે એ ઘટતી જાય છે. એના હિસાબે જમીનનું ધોવાણ છે એ વધે છે. દ્વીપકલ્પીય ભારતના જંગલોમાં મોટા પાયા પર થયેલ નિર્વનીકરણના કારણે જંગલ વિસ્તાર છે એ ઘટ્યો છે. મોટા ઉદ્યોગ ધંધાને જમીન પૂરી પાડતા જે વૃક્ષોનું નિકંદન થયું છે, માણસ વસવાટ કરવા માટે જે વૃક્ષોનું નિકંદન થયું છે, એના હિસાબે આ નિર્વનીકરણને કારણે જંગલ વિસ્તાર છે એ ઘટ્યો છે. વળી અનેક સજીવોએ પોતાના કુદરતી આવાસો છે એ ગુમાવ્યા છે. જંગલોનો વિનાશ થવાથી જંગલની અંદર જે વસે છે પ્રાણીઓ, એનો જે કુદરતી આવાસ છે એ પણ એને ગુમાવ્યો છે. તેના પરિણામે વન્યજીવો છે ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટના ક્ષેત્રો તરફ આવી ચડે છે. આપણે છે એ નિર્વનીકરણને કારણે આ જે પ્રાણીઓ છે વસવાટ જંગલ છે, એ જંગલનો નાશ થવાને કારણે આવા જે પ્રાણીઓ છે એ માનવ વસાહતની અંદર ખોરાક શોધતા આવી ચડે છે. એના હિસાબે આવા જે પ્રાણીઓ છે એ માનવ ઉપર એટેક છે કરે છે, જેના કારણે માનવી છે પોતાનો જાન ગુમાવવાની પણ એને જાન પણ ગુમાવવી પડે છે. આમ ખોરાકની શોધ કરતા તેઓ માનવ વસવાટના ક્ષેત્રો તરફ આવી ચડે છે. માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રોમાં વસતા પશુપાલકોના પાલતુ પશુઓના મારણના બનાવો છે એ પણ વધી રહ્યા છે. તમે ઘણી વખત જોતા હશો કે એવા વિડીયો છે વાયરલ થાય છે કે ફલાણા ઠેકાણે ગામની અંદર સિંહ છે ઘૂસી ગયો અને કોઈ વ્યક્તિ છે એને ઈજા પહોંચાડી, અને દીપડાની તો ઘટના આપણે વારે વાર વાંચીએ છીએ કે દીપડોએ ફલાણા ગામની અંદર ફલાણા માનવી ઉપર એટેક કર્યો. એનું જો એક કારણ આપવું હોય તો આ નિર્વનીકરણ છે. કારણ કે જંગલોનો વિનાશ થતા આવા પ્રાણીઓ છે જંગલમાંથી માનવ વસવાટ તરફ ખોરાકની શોધની અંદર આવી ચડતા હોય છે, અને પશુપાલકોના જે પશુઓ છે એનું મારણ કરે છે અને માણસોને ઈજા છે એ પહોંચાડતા હોય છે. તો આ વાત થઈ નિર્વનીકરણની અસરોની. ત્યાર પછીની જે વાત છે એ વન સંરક્ષણ અંગેના ઉપાયો. હવે આ નિર્વનીકરણની અસરનો જે વ્યાપ છે વિશ્વની અંદર વધતો જાય છે, ત્યારે આપણે એવા કયા પગલાં લઈ શકીએ કે જેથી કરીને વન છે જંગલ છે એનું સંરક્ષણ થાય. તો એના ઉપાયો છે એની ચર્ચા છે આપણે કરીએ કે લાકડાના વિકલ્પે વાપરી શકાય તેવી સામગ્રી માટે સંશોધનો છે એ હાથ ધરવા. માણસ છે પોતાનો ખોરાક પકાવવા માટે લાકડાનો છે ઉપયોગ કરે છે, અને લાકડા છે એને વૃક્ષો પાસેથી મળે છે, અને એટલા માટે વૃક્ષો છે એ કાપે છે. તો શું કહે છે કે લાકડાના અવેજની અંદર અથવા તો લાકડાની સામે વાપરી શકાય એવો વિકલ્પ છે એ શોધવો જોઈએ. આપણે જોઈએ છીએ તો લાકડા સામે છે આપણે ગેસ છે, કુદરતી ગેસ છે, એલપીજી છે, સીએનજી છે, આ બધાનો ઉપયોગ છે આપણે કરી શકીએ છીએ. તો કે આવા સામગ્રી માટે સંશોધનો છે એ હાથ ધરવા, તેથી લાકડાનો વપરાશ કરતા વનો છે એ બચશે. આવા લાકડાના અવેજો છે, લાકડાની વિકલ્પે વાપરી શકાય એવી વસ્તુ છે, એવા કોઈ સંશોધનો કે સામગ્રી છે એ મળી જાય તો વૃક્ષો છે એ કપાતા અટકશે. તો એને તેથી લાકડાનો વપરાશ છે ઘટતા વનો છે જંગલો છે એ બચશે. જ્યાં જરૂરિયાત કે વિકાસ માટે નિર્માણ કાર્ય કરતા જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે તેવી જગ્યાએ નવા એ જ પ્રજાતિના વૃક્ષો છે એ વાવવા જોઈએ. દાખલા તરીકે માનવ વસાહત બનાવવા માટે વૃક્ષો છે કાપવા પડતા હોય, અથવા તો કોઈ કારખાના બનાવવા માટે જંગલો છે કે વૃક્ષો છે કાપવા પડતા હોય, ત્યારે આ જે વૃક્ષો કપાય છે એની એટલી જ સંખ્યામાં એ જ જાતના જે વૃક્ષો છે એ પાછા વાવવા જોઈએ અને એનું સંરક્ષણ છે એ કરવું જોઈએ. અપરિપક્વ વૃક્ષોના કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે એ મૂકવો
જોઈએ. અપરિપક્વ એટલે કે જે નાનો છોડવો છે અથવા તો નાનું ઝાડ છે અથવા જેનો હજી વિકાસ છે પૂરેપૂરો થયો નથી એવા અપરિપક્વ વૃક્ષો છે એના કપાણ ઉપર અથવા તો એને કાપવા ઉપર સંપૂર્ણપણે સરકાર દ્વારા પ્રતિબંધ છે એ મૂકવો જોઈએ. ત્યાર પછીનો જે બીજો પોઈન્ટ છે, જે ઉદ્યોગો જંગલોમાંથી કાચો માલ મેળવે છે તેને ભવિષ્યની જરૂરિયાત સંદર્ભે વનીકરણ માટે ફરજ છે એ પાડવી જોઈએ. એવા ઘણા બધા ઉદ્યોગો છે, દાખલા તરીકે કાપડ ઉદ્યોગ છે, આ ઉપરાંત રબર ઉદ્યોગ છે. આ બધા જે ઉદ્યોગો છે પોતાની ચીજ વસ્તુનું ઉત્પાદન કરવા માટે આવા જંગલ પેદાશો ઉપર આધાર છે રાખે છે. તો આવા ઉદ્યોગોએ ફરજિયાતપણે વનીકરણ કરવું એટલે કે વૃક્ષો છે વાવવા જોઈએ એવો સરકાર દ્વારા કાયદો છે લાવીને આવા ઉદ્યોગ ગૃહોને ફરજ છે વૃક્ષો વાવવાની ફરજ છે એ પાડવી જોઈએ. ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલની સ્થિતિ ન જોખમાય તે માટે કડક રીતે નિયમન કરવું. ટુરિઝમ એટલે કે પ્રવાસના સ્થળો બનાવવા માટે સરકારે ઘણા બધા ટુરિઝમ સ્પોટ છે વિકસાવ્યા છે અને માણસો છે સતત જંગલની અંદર જાય છે અને જંગલનું જે વાતાવરણ છે એને પ્રદૂષિત કરે છે. તો ઇકો ટુરિઝમના નામે જંગલો છે પ્રદૂષિત ન થાય એનું ખાસ છે એ ધ્યાન રાખવા માટે કડક નિયમનો છે એ લાગુ કરવા જોઈએ. સ્થાનિક લોકોમાં આ અંગે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન છે એ કરવું જોઈએ. જે જંગલ વિસ્તારની નજીક જે લોકો વસે છે એ વિસ્તારોની અંદર જંગલ પ્રત્યે લોક જાગૃતિ છે એ કેળવાય એના માટે સરકારે આવા જંગલ બચાવવા માટેના જનજાગૃતિ અભિયાન છે, લોક અભિયાન છે એ ચલાવવા જોઈએ. શાળા કોલેજોમાં શીખવાતા પાઠ્યક્રમોમાં આ અંગેની વિગતો સમાવવી અને સંરક્ષણની વિશેષ જરૂરિયાત સમજાવવી. જો આપણે આ પાઠ છે આપણા ધોરણ 10 ની સામાજિક વિજ્ઞાનની અંદર આવે છે એને જ લાગુ પડે છે કે શાળાના જે વિદ્યાર્થીઓ છે કે જે આવતા વર્ષોમાં ભારતના નાગરિક બનવાના છે, જવાબદાર નાગરિક બનવાના છે, એને બાળપણથી જ એની અંદર આવા જંગલ બચાવવા માટેનો ખ્યાલ છે એ કેળવાય એ ઉદ્દેશથી શાળા કોલેજના બાળકોને આવી બધી પ્રવૃત્તિ કરવા માટે એના અભ્યાસક્રમની અંદર આવા પાઠો છે એ ભણાવવા જોઈએ. ઉપરાંત આપણે તમને ખ્યાલ હશે કે 10 જે ઓગસ્ટ છે એને આપણે વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવીએ છીએ. તો એ પણ એક સિંહ પ્રત્યે લોકોની જાગૃતિ છે કેળવાય એવો જ એક પ્રયત્નનો ભાગ છે. તો શાળા કોલેજના પાઠ્યક્રમની અંદર આવા બધા જે પાઠો છે, વિગતો છે એને સમાવવી જોઈએ કે જેથી કરીને વન સંરક્ષણની વિશેષ જરૂરિયાત છે એ સમજાવી શકાય. ઘાસચારો અને બળતણ માટેની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણને આયોજનબદ્ધ પ્રોત્સાહક પગલાં ભરી સઘનપણે વિસ્તારવા. ઘાસચારા અને બળતણ માટે લોકો છે જંગલના વૃક્ષો ન કાપે પણ એને બદલે સોશિયલ ફોરેસ્ટ એટલે કે સામાજિક વનીકરણ કરે અને કૃષિ વનીકરણ કરે અને એમાંથી જે ઘાસચારો કે લાકડા મળે છે એનો ઉપયોગ છે એ કરતા થાય એની માટે પ્રોત્સાહક પગલાં છે એ ભરવા જોઈએ. બળતણની જરૂરિયાતમાં લાકડાના વપરાશને બદલે સૌર ઉર્જા એટલે કે સૂર્યની ઉર્જા, કુદરતી વાયુ એટલે કે કુદરતી ગેસ વગેરે જેવા વિકલ્પો છે અપનાવવા જોઈએ. બળતણની જરૂરિયાત છે એને સંતોષવા માટે વૃક્ષો કે કોલસો કે લાકડા ઉપર આધારિત ન રહેતા સૂર્ય ઉર્જા ઉપરાંત કુદરતી વાયુ ઉપર આધાર છે એ રાખવો અથવા તો એવા વિકલ્પો છે એ ઝડપથી સ્વીકારવા જોઈએ. વન સંસાધનોનો કરકસરભર્યો ઉપયોગ કરવો, કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાથી અન્ય તંદુરસ્ત વૃક્ષોના વિકાસની પ્રક્રિયા ઝડપી બને છે. દાવાનળથી જંગલોને ભારે નુકસાન છે તેના શમન માટે રાષ્ટ્રીય સ્તરે અલાયદું તંત્ર કે દળ છે એ ઊભું કરવું જોઈએ. તો વન સંસાધનો છે એનો વિવેકપૂર્વક છે એ ઉપયોગ કરવો જોઈએ. એની પાસે રહેલું જે સંસાધન છે એને એક સાથે ન વાપરી નાખતા થોડો ઉપયોગ છે એ કરવો જોઈએ. ઉપરાંત જે મોટું નિર્વનીકરણ છે, જંગલનો વિનાશ છે એ દાવાનળ ફાટવાના કારણે થતો હોય છે. તો આવા દાવાનળ ફાટી નીકળે ત્યારે એને ઝડપથી કંટ્રોલમાં લેવા માટે અલાયદું એક ફોર્સ છે એ ઊભું કરવું
જોઈએ. દાખલા તરીકે હું તમને વાત કરું કે છેલ્લા વર્ષે એટલે કે આગળના વર્ષે ઓસ્ટ્રેલિયાની અંદર દાવા નળ છે ફાટી નીકળ્યો હતો. ઓસ્ટ્રેલિયાના કેટલા બધા વિસ્તારના જંગલો છે એ આની ઝપટમાં આવી ગયા હતા અને કેટલા બધા પ્રાણીઓ છે એ મૃત્યુ પામ્યા હતા. તો આવા વખતે જ્યારે આવી ટાસ્ક ફોર્સ છે એનું નિર્માણ કરેલું હશે તો ઝડપથી આવા દાવા નળને છે કંટ્રોલમાં લાવી શકાય છે. એટલા માટે અલાયદું તંત્ર કે દળ છે એ ઊભું કરવું જોઈએ. જંગલ ક્ષેત્રોમાં આવેલા ધાર્મિક આસ્થાના કેન્દ્રો પર ભરાતા મેળા, યોજાતા ભંડારા, પરિક્રમા સમયે પરિવહનની સુવિધા વધતા અને પ્રવાસ સુગમ થતા હજારો યાત્રિકો છે પહોંચે છે. તે સમયે થતો કચરાનો યોગ્ય નિકાલ ન થવાથી જંગલ છે દૂષિત થાય છે. તો આવા બધા ધાર્મિક મેળાવડાઓ થાય કે જે જંગલ વિસ્તારની અંદર થતા હોય, ધાર્મિક માન્યતાના કારણે થતા હોય અને જુદી જુદી જે સેવાઓનો વ્યાપ વધતા માટે વધારે પ્રમાણમાં લોકો ત્યાં પહોંચતા હોય છે, એના કારણે જંગલ વિસ્તાર છે એ પ્રદૂષિત થાય છે. તો એવું ન થાય એના માટે અગમચેતીનું ઘણા બધા પગલાઓ છે એ ભરવા જોઈએ. દાખલા તરીકે આપણે જૂનાગઢની અંદર જે લીલી પરિક્રમા યોજાય છે એટલે કે ગિરનારની પરિક્રમા છે યોજાય છે, ત્યારે ગિરનારની આજુબાજુનો જે વિસ્તાર પરિક્રમા માર્ગ છે ત્યાં ખૂબ જ મોટા પ્રમાણની અંદર ગંદકી છે થતી હોય છે. તો આવું ન થાય એના માટે તંત્રએ અગાઉથી પગલાં છે એ ભરવા જોઈએ. પશુચરણ માટે અલાયદો વિસ્તાર છે એ રાખવો જોઈએ. અનામત જંગલો કે સામુદાયિક જંગલોનો ઉપયોગ ન કરતા પશુચરણ માટે અલાયદો જે વિસ્તાર છે એ રાખવા જોઈએ. દાખલા તરીકે આપણે ગ્રામ્ય વિસ્તારોની અંદર ગૌચર હોય છે તો ગૌચરની અંદર પશુચરણ છે એ કરાવવું જોઈએ, જેથી કરીને જંગલો છે એનો વિનાશ થાય નહીં. તો આ વાત થઈ વન સંરક્ષણ અંગેના ઉપાયો. ત્યાર પછીનો જે પોઈન્ટ છે વૈવિધ્યસભર વન્યજીવ. ભારતની અંદર કેટલી બધી માત્રાની અંદર પશુ પક્ષીઓ પ્રાણીઓ પોતાના કુદરતી વાતાવરણની અંદર વિહરે છે એની વાત છે એ આ પોઈન્ટની અંદર આપણે છે કરવાની છે. ભારતમાં આબોહવા અને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ઘણી વિવિધતા જોવા મળે છે. તો ભારતની આબોહવા છે અને ભારતની ભૂપૃષ્ઠ છે એની અંદર ઘણી બધી વિવિધતા છે જોવા મળે છે. દાખલા તરીકે ભારતનો ઉત્તરી ભાગ છે ત્યાં ઠંડકનો વિસ્તાર છે અને ભારતનો દક્ષિણ જે ભાગ છે એ મોટા ભાગે ગરમ વિસ્તાર છે એ જોવા મળે છે. તો આ જે છે એ ભારતની આબોહવાની અથવા તો ભૂપૃષ્ઠની વિશેષ વિવિધતા છે એ દર્શાવે છે. આ ભૌગોલિક વૈવિધ્યના કારણે જીવજંતુઓ, પશુ પક્ષીઓ અને વનસ્પતિમાં વિવિધતા છે એ જોવા મળે છે. આવી વિવિધતાને કારણે, ભૂપૃષ્ઠીય વિવિધતાને કારણે અને આબોહવાની વિવિધતાને કારણે જે આ પશુ પક્ષીઓ છે, જીવજંતુઓ છે અને વનસ્પતિ છે એની અંદર વિવિધતા છે એ જોવા મળે છે. વિશ્વમાં પશુ પક્ષીઓની લગભગ 15 લાખ જેટલી પ્રજાતિઓ છે. વિશ્વની અંદર આવા પશુ પક્ષીઓની કેટલી પ્રજાતિઓ છે? લગભગ 15 લાખ જેટલી પ્રજાતિઓ છે. તેમાંથી 81,251 જેટલી પ્રજાતિઓ ભારતના અંદર જોવા મળે છે. વિશ્વની અંદર આ પશુ પક્ષીઓની પ્રજાતિઓ છે કુલ 15 લાખ જેટલી છે. એમાંથી ભારતની અંદર 81,251 જેટલી પ્રજાતિ છે ભારતની અંદર મુક્ત રીતે વિહરતી જોવા મળે છે. જે વિવિધતાની દ્રષ્ટિએ જોઈએ તો ભારત વિશ્વમાં 12મા સ્થાને છે. આવા જીવજંતુઓની વિવિધતામાં જો વિશ્વની અંદર જોઈએ તો આવા જૈવ વિવિધતાની અંદર ભારત છે વિશ્વના દેશોની અંદર 12મા સ્થાને છે. ભારતમાં એશિયા, યુરોપ અને આફ્રિકાના ત્રણેય પ્રકારના વન્યજીવો છે એ જોવા મળે છે. ભારતની અંદર એશિયાના ઉપરાંત યુરોપમાંના અને આફ્રિકામાં જે જોવા મળે છે એવા બધા જ વન્યજીવો છે એ જોવા મળે છે. આફ્રિકાના ઝરખ, ચિંકારા, યુરોપીય વરુ, જંગલી બકરીઓ અને કાશ્મીરી મૃગ, દક્ષિણ પૂર્વ એશિયાના હાથી, ગિબન એટલે કે વાંદરાની એક જાત વગેરે જોવા મળે છે. ઉપરાંત ભારતના જૈવ વૈવિધ્યમાં કાળા રંગના રીંછ, એક શીંગી ભારતીય ગેંડો, હરણ, વિવિધ પ્રકારના સાપ, મુખ્ય પક્ષીઓમાં મોર, ઘોરાડ, બાજ, કલકલિયો, સુરખાબ અને સારસ છે જોવા
મળે છે. તો આફ્રિકા ખંડની અંદર જોવા મળતું ઝરખ છે, ચિકારા છે, યુરોપીય વરુ છે, જંગલી બકરી છે, કાશ્મીરી મૃગ છે, આવા બધા જે આફ્રિકાની અંદર જોવા મળતા જે પશુ પક્ષીઓ છે ભારતની અંદર જોવા મળે છે. ઉપરાંત દક્ષિણ પૂર્વ એશિયાના જે હાથી છે, પછી ગિબન છે, વાંદરા જાતનું એક પ્રાણી વગેરે જોવા મળે છે. ઉપરાંત ભારતના પોતાના જે વિવિધતાવાળા જે કાળા રીંછ છે, ઉપરાંત એક શીંગી ભારતીય ગેંડો છે, હરણ છે, વિવિધ પ્રકારના સાપ છે, મુખ્ય પક્ષીઓની અંદર મોર, ઘોરાડ, બાજ, કલકલિયો, સુરખા અને સારસ છે એ જોવા મળે છે. હિમાલયમાં ઊંચાઈ પર જોવા મળતો હિમદીપડો અને ત્યાં જ શીતવનોમાં જોવા મળતું લાલ પાંડા વિશિષ્ટ પ્રાણીઓ છે. હિમાલયની અંદર આવેલો હિમદીપડો, હિમ એટલે બરફની અંદર રહેતો જે દીપડો છે એ પણ જોવા મળે છે. ઉપરાંત લાલ પાંડા પણ હિમાલયમાં જોવા મળે છે, જે વિશિષ્ટ પ્રાણીઓ છે. દુનિયામાં વર્તમાન સમયમાં ભારત એક એવો દેશ છે જેમાં વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસની અંદર વિચરે છે. વિશ્વની અંદર વાઘ અને સિંહ છે બંને કોઈ દેશની અંદર જોવા મળતા હોય તો એકમાત્ર આપણો દેશ ભારત છે કે ત્યાં વાઘ અને સિંહ છે પોતાના કુદરતી આવાસની અંદર વિચરે છે. દાખલા તરીકે આપણા ગુજરાતના ગીરના જંગલોની અંદર સિંહ જોવા મળે છે. ઉપરાંત હિમાચલ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ આ બધા વિસ્તારોની અંદર વાઘ છે એ જોવા મળે છે. આમ વાઘ અને સિંહ જે બંને મોટા બિલાડી કુળના જે પ્રાણીઓ છે એ વિશ્વની અંદર પોતાના કુદરતી આવાસની અંદર વિચરતા જોવા મળતા હોય તો એકમાત્ર દેશ ભારતની અંદર જોવા મળે છે. શિયાળા દરમિયાન રાજસ્થાનમાં કેવલાદેવના રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર અને ગુજરાતના નળ સરોવર જેવા જળપ્લાવિત વિસ્તારોમાં અસંખ્ય યાયાવર એટલે વિદેશી મહેમાન અથવા તો વિદેશી પક્ષીઓ દૂર દૂરથી શિયાળો ગાળવા છે એ આવે છે. તો ભારતની અંદર જે રાજસ્થાનની અંદર આવેલું કેવલાદેવીના રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર અને ગુજરાતના નળ સરોવર જેવા જે જળપ્લાવિત વિસ્તારો છે ત્યાં આવા અસંખ્ય માત્રાની અંદર યાયાવર પક્ષીઓ છે એ શિયાળો ગાળવા માટે ભારતની અંદર આવે છે. ઓડિશાના સમુદ્ર કિનારાના રેતીના તટે, ઓરિસ્સા ભારતનું જે રાજ્ય છે એ ઓડિશાના સમુદ્ર કિનારાના રેતીના તટે સમુદ્રી કાચબા ઈંડા મૂકવા આવે છે. તો આ ઓડિશાની અંદર જે રેતીનો જે સમુદ્ર કિનારો છે ત્યાં કાચબાઓ છે પોતાના ઈંડા છે એ મૂકવા આવે છે. ભારતીય અજગર અને વિવિધ પ્રકારના સાપ તથા દક્ષિણના ગીચ વર્ષાવનોમાં રાજનાગ છે એ જોવા મળે છે. કિંગ કોબરા જેને આપણે કહીએ છીએ એ રાજનાગ જે કોબરા કરતા જે લંબાઈની અંદર મોટો હોય છે અને એની કરતા સાઈઝની અંદર પણ મોટો હોય છે એવા જે બારે માસ વરસાદના જંગલો છે એમાં રાજનાગ છે એ જોવા મળે છે. ઉપરાંત ભારતીય અજગર અને વિવિધ પ્રકારના સાપોની પ્રજાતિ છે એ ભારતની અંદર જોવા મળે છે. ત્યાર પછીનો જે આજનો છેલ્લો પોઈન્ટ છે એ લુપ્ત થતું વન્યજીવન વિશે આપણે વાત છે કરીએ. આજે વિશ્વના અસંખ્ય વન્યજીવો છે એ વિનાશ થવાના આરે ઉભેલા છે. ઘણા બધા જે વન્યજીવો છે એ નામશેષ છે થઈ જાય એવું એક પોસિબિલિટી છે એ ક્રિએટ થઈ છે. દાખલા તરીકે આપણને ખબર છે કે જે આપણે ડાયનોસોર છે એને જોઈએ છીએ, જુરાસિક પાર્ક નામના પિક્ચરની અંદર જે ડાયનોસોર છે એને આપણે જોઈએ છીએ એ વાસ્તવિક રીતે આ પૃથ્વી ઉપર વિહરતું હતું. આ પ્રાણી છે એ અનુકૂલન છે ન સાધી શક્યું, એના કારણે એ વિનાશ થઈ ગયો. તો એવા અસંખ્ય પ્રાણીઓ છે કે જે વિનાશ થવાના આરે છે એ ઉભેલા છે. ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. ગત સદી એટલે કે 19મી સદીમાં વાઘ છે એ સમગ્ર ભારતની અંદર જોવા મળતા હતા. તે સમયગાળામાં એટલે કે ગયા 100 વર્ષની અંદર ગુજરાતના ઈડર, અંબાજી, પંચમહાલ અને ડાંગના જંગલોમાં વાઘ છે એ જોવા મળતા હતા.
અત્યારે હાલ ગુજરાતની અંદર વાઘ છે એ જોવા મળતા નથી. આજે ગુજરાતના જંગલોમાંથી વાઘ છે એ સંપૂર્ણ નષ્ટ થયા છે. ભારતના જંગલોમાંથી ચિત્તો છે એ નષ્ટ થઈ ચૂક્યો છે. ભારતની અંદર એક સમય એવો હતો કે ચિત્તો છે એ જોવા મળતો હતો, પણ હાલ ભારતના બધા જ જંગલોમાંથી ચિત્તા નામનું જે પ્રાણી છે એ સંપૂર્ણ નાશપ્રાય અથવા તો નામશેષ છે એ થઈ ગયું છે. અગાઉ ભારતના જંગલોમાં સહજ રીતે જોવા મળતી અનેક પક્ષીઓની જાતિઓ હવે ભાગ્યે જ નજરે છે એ પડે છે. એમાં ગીધ, ગુલાબી ગરદનવાળી બતક, સારસ અને ઘુવડ વગેરે ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારીમાં છે. તો ઘણી બધી પક્ષીઓની જાત છે ભારતના જંગલોની અંદર જોવા મળતી હતી, આજે ભાગ્યે જ એ જોવા મળે છે. એમાં ગીધ છે, ગુલાબી ગરદનવાળી બતક છે, સારસ, ઘુવડ, આ જે બધા પક્ષીઓ છે એ ભવિષ્યની અંદર અથવા તો નજીકના ભવિષ્યની અંદર નામશેષ છે, લુપ્ત છે એ થવાની તૈયારીમાં છે. પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશમાં એક સમયે વ્યાપક પ્રમાણમાં જોવા મળતા મોટા ચિલોત્રા એક પ્રકારનું પક્ષી છે જેને અંગ્રેજીની અંદર ઇન્ડિયન ગ્રે હોર્નબિલ એવું કહેવામાં આવે છે. આ અરુણાચલ પ્રદેશના જંગલોની અંદર ચિલોત્રો છે એ જોવા મળતો આજે એ સરળતાથી જોવા મળતો નથી. નદીઓના મીઠા પાણીમાં જોવા મળતા ઘડિયાળ એટલે કે એક મગરની પ્રજાતિ અને ગંગેય ડોલ્ફિનના અસ્તિત્વ પર આજે સંકટ ઊભું છે. તો નદીઓના મીઠા પાણીમાં જોવા મળતા જે ઘડિયાળ મગરની એક પ્રજાતિ છે એ ઉપરાંત ગંગેય ડોલ્ફિન એટલે કે ગંગા નદીની અંદર થતી જે માછલી છે, ડોલ્ફિન પ્રજાતિની જે માછલી છે એ આજે સરળતાથી જોવા છે મળતી નથી. એના અસ્તિત્વ ઉપર આજે સંકટ છે. ઓડિશા, ગુજરાત વગેરે રાજ્યોના સમુદ્ર કિનારે ઈંડા મૂકવા આવતા સમુદ્રી કાચબાઓની સંખ્યામાં સતત ઘટાડો છે એ નોંધાયો છે. આપણે અહીંયા જોઈએ તો આપણા ભાવનગરની નજીક જે હાથબ આવેલું છે ત્યાં કાચબા સંરક્ષણ કેન્દ્ર છે, કાચબા ઉછેર કેન્દ્ર આવેલું છે. કાચબાઓ છે એ આ હાથબના દરિયા કિનારે ઈંડા છે મૂકવા આવે છે. એને કુદરતી વાતાવરણ કે કુદરતી વિપત્તિ કે માનવ સર્જિત વિપત્તિથી બચાવવા માટે ને આ કાચબા ઉછેર કેન્દ્ર છે સ્થાપવામાં આવેલું છે. તો આવા ઓરિસ્સા અને ગુજરાતના જે સમુદ્ર કિનારે ઈંડા મૂકવા આવતા જે સમુદ્રી કાચબાઓ છે એની સંખ્યાની અંદર સતત ઘટાડો છે એ નોંધાયો છે. એક સમયે ગુજરાતની નર્મદા, તાપી, મઈ અને સાબરમતી સહિતની નદીઓમાં જોવા મળતી જળ બિલાડી તે ક્ષેત્રોમાં લગભગ લુપ્ત થવાના આરે છે. ગુજરાતની જે નર્મદા નદી છે, તાપી નદી છે, મઈ નદી છે, સાબરમતી નદી છે એની અંદર જોવા મળતી જે જળ બિલાડી છે એ આજે સરળતાથી જોવા મળતી નથી, લગભગ લુપ્ત થવાના આરે પહોંચી ગઈ છે. આ સ્થિતિ અંગે આપણે ગંભીરતાથી વિચારવાનો સમય છે એ પાકી ગયો છે. નકર આવનારી પેઢીને માત્ર આપણે એનો ફોટો જ છે એ બતાવી શકશું કે જો આને સિંહ કહેવાય, જો આને વાઘ કહેવાય. એને વાસ્તવિક દ્રષ્ટિએ આવા બધા પશુઓ કે પ્રાણીઓ કે પક્ષીઓ છે એ જોઈ નહીં શકે અથવા તો આપણે બતાવી નહીં શકીએ. એને જો આવા પ્રાણીઓને જો બચાવવામાં આપણે મદદરૂપ થઈશું તો એ જાજો સમય આ પૃથ્વી ઉપર ટકી શકશે અને લુપ્ત થતા અટકશે. તો આજે આપણે છે એ આટલું રાખીએ છીએ. જય સ્વામિનારાયણ.